નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર. જૂનાગઢ અંબાજી વિવાદ મુદ્દે જો છે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ અંબાજી મંદિરના વિવાદ મામલે ભાલકા તીર્થ નજીક આવેલા ખોડિયાર મંદિરના મહંતનું નિવેદન સામે આવ્યું છે. બજરંગદાસ બાપુ ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર છે, જેમણે અંબાજી મંદિર વિવાદ મુદ્દે નિવેદન આપ્યું છે કે અંબાજી મંદિરની જગ્યા તેમના વારસદારોને મળવી જોઈએ. ભાલકાની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ. હું મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસી નિર્વાણ બાપુ. મારી ઉંમર 80-82 સાલની વર્ષની છે. ગોપાલાનંદ બાપુ ભારત છાત્ર સમાજના પ્રમુખ મારા મિત્ર હતા. તનસુગીરી જે હતા એ ગોપાલાનંદના પીએ હતા. ગોપાલાનંદને ગુરુ તરીકે માનતા. તનસુગીરી અંબાજી મંદિરના મહંત, ભીડભંજનના મહાદેવના મહંત. કહેવાનો મારો પ્રશ્ન એ છે, ગોપાલાનંદ બાપુ ગયા પછી ગિરનારમાં પૂરું થઈ ગયું છે. સાધુ સમાજ ગિરનારને બદનામ કર્યો છે. હવે જો તમે જૂના ખેડાવાળા સાનામાના બે જાઓ તો સારી વાત છે. હિન્દુ સેવા સમાજ છે, તમારા ભગવા જોઈને તમને પગે લાગે શિવરાત્રિ કે તમને હિન્દુ સેવા સમાજ માને એમ પણ નથી. તમારા કાળા ધંધા છે, બે નંબરના ધંધા છે, બધું બંધ કરી દો. અને ઇન્દ્ર ભારતી એમ કહે છે કે હું ગિરનારનો પ્રમુખ હરિગીરીએ તને બનાવ્યો. વિષ્ણુ ખાકી મહાત્મા મંડળ અલગ છે, એનો પ્રમુખ તું છો નહીં. પ્રભાસ પાટણ મંડળ અલગ છે, કચ્છ મંડળ અલગ છે, ગુજરાત મંડળ અલગ છે, તો ક્યાંથી તું પ્રમુખ થઈ જા? એટલે આ ત્યારે તમે જે હરિગીરીય ભવનાથમાં મિટિંગ બોલાવી હતી ત્યારે ભારતી બાપુ અને હિસાબે મેં હાજરી આપી હતી. ત્યારે હરિગીરીએ મને કીધું, બાપુ 1.5 લાખ રૂપિયા આપો. તમને છે ને 1.5 લાખ રૂપિયા આપવાના? તમે જે આ બે નંબરના ધંધા બંધ કરી દો. જે આજ મહેન્દ્રગીરીએ નિવેદન આપ્યું મીડિયામાં કે ભાઈ અમારો જ હક થાય છે, હક કોઈનો નથી થતો. અંબાજી મંદિર છે એ તનસુગીરનો જે પરિવાર છે ગુસાઈ, એનો હક થાય છે. તમારો કોઈનો બિહારીનો હક થતો નથી, મહેન્દ્રગીરીનો હક થતો નથી.